આ વિડીયો 2 દિવસ પહેલાંનો છે, જ્યારે બહુ જ વરસાદ હતો અને કુદરતે એનિમલ્સ અને બર્ડ્સને એક એવી શક્તિ આપી છે કે જેથી તે વરસાદમાં અને ગરમીમાં પોતાને પ્રોટેક્ટ કરી શકે છે. પણ એક એવી વસ્તુ છે જે બધા માટે સેમ છે અને એ છે ભૂખ. તો બર્ડ્સ અને એનિમલ્સને વરસાદમાં જરૂરથી ખાવાનું આપો. તો બસ સવારના 10 વાગ્યાનો ટાઈમ થયો છે, આવી ગઈ છું કિચનમાં અને આજનું મેનુ બહુ જ જબરજસ્ત છે. આજે બનવાનું છે 2 જ વસ્તુ બનાવવાની છું, ખાલી રોટલી શાક. પણ રોટલીની જગ્યાએ આજે બનવાની છે પૂરણપૂરી. તો મેં વહેલી સવારે જ તુવેર દાળને પલાળી અને બોઇલ કરી લીધી છે. તુવેર દાળ બોઇલ થઈ ગઈ છે. હવે એમાંથી જે બી એક્સ્ટ્રા પાણી હોય તે નીકાળી લઈશ અને તમે ચાહો તો દાળ બનાવી શકો છો આજે, કાલે, ગમે ત્યારે. હું આજે દાળ નહીં બનાવું કારણ કે પૂરણપોળી હોય ત્યારે અમારા ઘરમાં કોઈ જ દાળ ભાત નથી ખાતું, ઓનલી પૂરણપૂળી અને શાક જ ખવાય છે. તો બસ હવે એમાં હું ચણાનો લોટ નાખીશ. ચણાનો લોટ નાખવાનો એક મોટો બેનિફિટ એ છે કે પૂરણને વધારે ટાઈમ ગેસ ઉપર ઉકાળવું નથી પડતું, કારણ કે ચણાનો લોટ છે તે એક્સ્ટ્રા પાણી ઓબ્ઝર્વ કરી લે છે અને પૂરણ જલ્દીથી ઠીક થઈ જાય છે. પ્લસ ચણાનો લોટ નાખવાથી ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો અને જો તમને ન ફાવે તો તમે સ્કીપ કરી શકો છો. પણ જો તમે ક્યારે બી ચણાનો લોટ નાખીને પૂરણપૂરી ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. બિલકુલ બી ટેસ્ટમાં ખબર નથી પડતી કે આમાં ચણાનો લોટ નાખેલો છે. અને બસ જો અહીંયા હવે મેં મૂકી દીધું છે ગેસ ઉપર. સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, બહાર વરસાદ આવે છે, બહુ જ વરસાદ છે 2-3 દિવસથી. તો ટેક કેર બધા. અને બસ કેટલા દિવસથી કંઈ સ્વીટ ઘરમાં બન્યું નથી અને હવે સ્વીટ ખાવાની ક્રેવિંગ વધી ગઈ છે. અમે લોકો પહેલાં બહુ સ્વીટ ખાતા, પણ હમણાં થોડા બધાના બોડી વધી ગયા છે તો થોડો કંટ્રોલ કર્યો છે. પણ આજ તો એમ થયું કે ચલો કેરી બનાવીને એના પછી કંઈ સ્વીટ નથી બનાવ્યું ઘરમાં, તો વિચાર્યું કે પૂરણપૂરી બનાવું, કારણ કે પૂરણપૂરી અમારા બધાની ફેવરિટ છે. તો થોડી જ બનાવી છે, બહુ વધારે પૂરણ નથી બનાવ્યું, એટલે લિમિટેડ ખવાય. અધરવાઇઝ મારું પૂરણ તો અઠવાડિયું ચાલે એટલું હોય છે. તો બસ અહીંયા અમે તુવેર દાળ અને ચણાનો લોટ બંનેને મિક્સ કરી દીધા છે. થોડું થીક થશે એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી દઈશ. બહુ જ ઇઝી છે પૂરણ બનાવવું. બસ થોડું વહેલું બનાવી લે એટલે ઠંડુ થઈ જાય ને પછી રોટલીનો લોટ જ બાંધવાનો છે અને એમાં નાખવાનું છે. પૂરણ નાખીને આલુ પરોઠાની જેમ બનાવી દેવાની છે. તો ફ્રેન્ડ, તમે પૂરણપૂરીની રેસીપી આવી જ છે કે અલગ છે કોમેન્ટ કરજો. ચણાનો લોટ નાખો છો કે નહીં? કારણ કે મરાઠી લોકોમાં તો એકલી ચણાના લોટની જ પૂરણપૂરી બનાવે છે એ લોકો. એટલે મેં વિચાર્યું કે આપણે બે મિક્સ કરી. ચલો, ઘણા લોકો ગોળ બી નાખે છે આમાં, પણ હું એકલી ખાંડની જ બનાવું છું. અને કોને કોને ભાવે છે પૂરણપૂરી જરૂરથી કોમેન્ટ કરજો. ચણાનો લોટ અને તુવેરની દાળ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. ચણાના લોટના બિલકુલ બી લમ્સ નથી પડ્યા. હવે તેમાં નાખવાની છે ખાંડ. ખાંડની જગ્યાએ તમે ગોળ બી નાખી શકો છો. હા, ગોળ નાખવાથી એનો કલર છે તે થોડો ડાર્ક થઈ જાય છે. તમે અડધી ખાંડ ને અડધો ગોળ બી મિક્સ કરી શકો છો. અહીંયા મેં એકલી ખાંડ જ નાખી છે અને બસ પછી ઇલાયચી પાવડર નાખી દીધો છે. ખાંડ નાખવાથી જે પૂરણ છે તે થોડું લૂઝ થશે, ખાંડનું પાણી થશે, એટલે થોડી વાર હજી આપણે તેને ઉકાળવાનું છે, કન્ટિન્યુ હલાવવાનું છે એટલે નીચે બેસે નહીં. તો 5 થી 7 મિનિટ પછી તમે ફ્રેન્ડ જોઈ શકો છો કે પૂરણ થીક થઈ ગયું છે. તો બસ આટલી જ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. જેમ ઠંડુ થશે તેમ વધારે થીક થશે. તો બસ અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈશ, કારણ કે કડાઈ છે તે હીટ છે તો થોડું પણ એમ થીક થઈ જશે. તો બસ હવે એને સ્પ્રેડ કરી અને પંખા નીચે મૂકી દઈશ, કારણ કે હસબન્ડની આજે બી શિફ્ટ છે તો તેને જલ્દી જવાનું છે. તો પછી કેવાય આપણે જ કીધું વૈષ્ણોદેવી જવાના છે, તો પછી હું અહીંયા કહી દઉં કે હું ચલો પૂરણપૂરી ખાવા. તમારો બર્થડે છે ને તો પૂરણપૂરી બનાવી. એ તો હર્ષદભાઈ માટે થયું કહેવાય કે આ અમારે કેટલા દિવસથી નથી બનાવી દઉં. ચલો પૂરણપૂરી. વાતાવરણ ઠંડુ છે એકદમ, વરસાદ છે. હા, ફ્રૂટ સલાડ. શું કહો? હેપી બર્થડે. આજે મારી જેઠાણીનો બર્થડે હતો તો તેને વિશ કરી દીધું અને પાછી આવી ગઈ છું કિચનમાં. હવે ફટાફટથી શાક વઘારી દઈશ. તો આજે શાક બનવાનું છે રીંગણા, બટેટા, ફ્લાવર અને વટાણાનું. તો બસ અહીંયા શાક ઓલમોસ્ટ થઈ જ ગયું છે. બસ હવે ખાલી સીટી જ વગાડવાની છે અને પછી લોટ બાંધી દઈશ.
તો ફ્રેન્ડ, તમને ખબર જ છે કે અમે ટાઉનશીપમાં રહીએ છીએ અને કોઈ પણ ગેસ્ટ આવવાના હોય અને કાંઈ પણ સ્વીટ હોય તે ઘરે જ બને છે. તો જ્યારે મારે ગેસ્ટ માટે પૂરણપોળી બનાવવાની હોય ત્યારે હું પૂરણ એનું આગલા દિવસે જ બનાવીને રાખું છું, કારણ કે ફ્રીઝમાં રાખવાથી એની કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ થઈ જાય છે. અને જો અહીંયા પૂરણ ઠીક થઈ ગયું છે. હવે ફટાફટથી પૂરણપોળી બનાવી લઈએ. અને પૂરણપોળી માટેનો જે લોટ છે તે પણ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં હોવો જોઈએ, ના બહુ કડક ના બહુ સોફ્ટ. તો બસ હવે આલુ પરોઠાની જેમ બનાવવાની છે. તમને જેટલી સ્વીટ ખાવી હોય એ પ્રમાણે પૂરણ ફિલઅપ કરવાનું છે. તો અમને તો કંઈક વધારે જ મીઠી ભાવે છે એટલે મેં વધારે નાખેલું છે, પણ તમે તમારે સ્વીટના હિસાબે પૂરણ ભરી શકો છો. અને બસ હવે એને શેકી લઈશું અને પછી ઉપરથી ઘી લગાવીશ. ઘણા લોકો એને પરાઠાની જેમ ઘીમાં શેકીને પણ કરે છે, પણ હું ઉપરથી ઘી લગાવું છું. અત્યારે તો હવે ઘી ઓછું થઈ ગયું છે. અધરવાઇઝ પહેલાં તો પૂરણપોળી સાથે વાટકીમાં અલગથી ઘી પીરસવામાં આવતું હતું અને તેમાં ડીપ કરીને ખાવાની હતી. પણ અત્યારે તો હવે થોડું હેલ્થ કોન્શિયસ આપણે થઈ ગયા છે એટલે ઘી ઓછું લગાવીએ છીએ અને યુઝ પણ ઓછું કરીએ છીએ. એટલે મેં જો અહીંયા બે ઓછું ઘી લગાવ્યું છે. અધરવાઇઝ એકદમ ઘીથી લથપથતી હોય પ્લસ ઘી સાથે ખાવાની હોય. તો ફ્રેન્ડ, બસ અહીંયા જમી લીધું છે અને હવે મારી 3 વાગે ટ્રેનિંગ છે, તો બસ તે અટેન્ડ કરવા બેસી ગઈ છું. થોડો વચ્ચે મેં રેસ્ટ કરેલો હતો અને બસ ચા પીતા મારી ટ્રેનિંગ અટેન્ડ કરું છું. તો 3 થી 5 મારી ટ્રેનિંગ ચાલી હતી અને પછી પાછી આવી ગઈ છું ટેરેસ ઉપર. કાલના થોડા ભાત હતા અને સવારની રોટલી હતી. તે બસ આ કાગડાને નાખી દઈશ, કારણ કે હું જેવી ઉપર ચડું ને તેવા કાગડા તરત જ આવી જાય છે. અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો વરસાદ કેટલો ઘેરાયેલો છે અને મીન્સ કે વાતાવરણ આવું જ રહે છે. સવારના 7 વાગ્યા છે, બપોરના 12 વાગ્યા છે કે સાંજે 5 વાગ્યા છે, સેમ વાતાવરણ, કંઈ ખબર જ ન પડે કે ટાઈમ શું થયો છે. તો બસ અહીંયા મેં કાગડા જો આવી બી ગયા છે. હું ઉપર ચડું ને એટલે એ લોકો એક આંટો મારી જ જાય કે કંઈ લઈને આવ્યા છે કે એમને આવ્યા છે. જો કંઈ લઈને આવી હોય તો તે તરત જ આવીને ખાઈ લે છે. તો ફ્રેન્ડ, હજી 6 જ વાગ્યા છે અને મારું ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હસબન્ડની આજે બી શિફ્ટ છે તો લેટ આવશે, મીન્સ કે 10:30 થઈ જશે. એટલે રસોઈની પણ કંઈ ઉતાવળ નથી અને રસોઈમાં પણ કંઈ ખાસ બનાવવાનું નથી. તો મેં સોચ્યું હતું કે હું શનિ રવિમાં કિચન સાફ કરીશ, પણ વરસાદને લીધે મેં છોડી દીધું હતું કે ચલો થોડો તડકો નીકળે પછી સાફ કરું. પણ મારી પાસે બી ટાઈમ લિમિટ છે કિચન સાફ કરવાની, કારણ કે મારી કીટી નેક્સ્ટ વીકમાં રાખવાની છે. એટલે પહેલાં થોડું મને એમ છે કે હું કરી લઉં. કીટી માટે નહીં પણ એક ઈ બાને થઈ જાય તો હું ધીરે ધીરે થોડું કરી દઈશ. આજે હું આટલો એરિયા લેવાની છું, જે મારે 1-1.5 કલાકમાં થઈ જશે. વધારે લોડ નહીં લો, કારણ કે સાંજ થઈ ગઈ છે. તો ચલો ફટાફટથી સ્ટાર્ટ કરીએ. આ બધું પહેલા ખાલી કરી આ વિન્ડો ધો અને આ ધો, એટલે બસ આટલું થઈ ગયું. ડીપલી નહીં કરું, ઉપરનું કરીશ. પછી એક દિવસ ફ્રીઝ કરીશ ને એક દિવસ આ એરિયા કરીશ. બસ 3 થી 4 દિવસમાં કિચન ક્લીન કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ, અત્યારે મારી પાસે થોડો એક્સ્ટ્રા ટાઈમ હતો તો વિચાર્યું કે ચલો કિચનનું એક કોર્નર ક્લીન કરી દઉં. તો બસ કપડાં ચેન્જ કરી અને આવી ગઈ છું કિચનમાં, કારણ કે ક્લિનિંગમાં થોડા ગંદા થાય જ છે. એટલે બસ જો અહીંયા મેં બધા જ વાસણ રેકના હતા તે બહાર નીકાળી દીધા છે અને એના જે કવર છે તે નીકાળી દઈશ, કારણ કે આ પિંજરું અત્યારે તો બહુ ઓછાના ઘરમાં જોવા મળશે, કારણ કે મોડ્યુલર કિચન આવી ગયા છે. પણ નોન મોડ્યુલર ઘર છે ત્યાં જરૂરથી જોવા મળે છે. તો બસ તેને ખાલી કરી દીધું છે અને હવે તેને વોશ કરીશ, કારણ કે લગભગ 6 મહિના થઈ ગયા છે મેં એને વોશ નથી કર્યું. હા, વચ્ચે વચ્ચે હું એને ક્લીન કરી દઉં છું, લૂછી નાખું છું, પણ ધોવા જેવું તો ક્લીન નથી જ થતું. એટલે દિવાળી ઉપર હું થોડી બિઝી છું, એટલે મારાથી વોશ થાય કે ન થાય, એટલે મેં કીધું અત્યારે જ ચલો ક્લીન કરી દઉં. તો ફ્રેન્ડ, કોમેન્ટ કરીને બતાવજો કે આવું રેક કોની પાસે છે. અત્યારે રેકમાં પણ નવી વેરાયટી આવી ગઈ છે, પણ મારા રેક બહુ જ જૂનું છે. એકચ્યુઅલી આ રેક મારી જેઠાણીનું છે. મારા મેરેજને 25 વર્ષ હવે થશે નેક્સ્ટ યર, અને એની પહેલાં એણે લીધેલું છે. એટલે 27-28 વર્ષ આ જૂનું રેક છે, પણ સ્ટીલ બહુ જ સરસ છે. બિલકુલ કોઈ બી જગ્યાએથી કટાણું નથી, રસ્ટ નથી થયું એમાં. અને બસ જો અત્યારે એને ઘસીને સરખું સાફ કરી દઈશ એટલે એકદમ ચમકી જશે અને નવું થઈ જશે. હા, થોડું ધ્યાન રાખવું પડે છે, કારણ કે અમુક જગ્યા બહુ શાર્પેન છે તો લાગવાનો પણ ડર લાગે છે. તો અહીંયા મેં એને સાબુથી ઘસી ધોઈ નાખ્યું છે અને બસ હવે થોડું એને ત્રાસું રાખી દીધું છે એટલે એનું પાણી નીકળી જાય. અને પછી એના જે બાથરવાના છે તે મેં મેટ મંગાવેલી છે, તેમાંથી બનાવેલા છે, તો તેને બી વોશ કરી દઈશ તો તે બી ક્લીન થઈ જશે. તો ફ્રેન્ડ, આ મેટ બહુ યુઝફુલ છે. તમે આને કબાટમાં પણ યુઝ કરી શકો છો. કિચનમાં બધી જગ્યાએ મારે આ જ મેટ લગાવેલી છે, તો વોશ કરવાથી ક્લીન થઈ જાય છે. અને કાગળમાં શું થાય છે કે ઝીણી જીવાત થઈ જાય છે.
છે ચોમાસામાં. તો આ મેટ એટલી બધી મોંઘી નથી આવતી, સારી છે અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, ઘણા લોંગ ટાઈમ સુધી ચાલે છે. અને તમે તમારા મરજી પ્રમાણે તેને કટિંગ કરી શકો છો સાઇઝ પ્રમાણે, કારણ કે એક લાંબો પટ્ટો આવે છે. તો અહીંયા મેટને પણ મેં વોશ કરી દીધી છે, તે પણ ક્લીન થઈ ગઈ છે. હવે વિન્ડોને ક્લીન કરીશ અને બસ તેને વોશ કરીશ. તો 2 વિન્ડો તો મારી ક્લોઝ છે, બંધ છે, એટલે તે ગંદી નથી, પણ જ્યાં ખુલ્લી છે તે થોડી ગંદી છે, તો તેને ક્લીન કરી દઈશ. અને આ જ કોર્નર હું સાફ કરવાની છું, તો ઉપર જે ઝારા છે તે આ કોર્નરના જ લઈશ, કારણ કે પછી ઓલી સાઈડ સાફ કરીશ તો ત્યાં પણ પડશે, એટલે અત્યારે આટલો જ કોર્નર લીધો છે. જો કે કિચન મારું બહુ મોટું નથી એટલે સામાન વધારે છે, એટલે થોડું ભરેલું પણ વધારે લાગે છે. અને વેન્ટિલેશન એટલું સારું નથી, એટલે ગંદુ પણ જલ્દી થાય છે, એટલે 2-3 મહિને ક્લીન કરવું પડે છે. પ્લસ હું ઘરઘંટી પણ કિચનમાં જ રાખું છું, એટલે થોડો લોટ પણ 2 મહિને ઉડે જ છે, એટલે મારે ક્લીન કરવું પડે છે. તો બસ અહીંયા વિન્ડોને ક્લીન કરી દઈશ અને પછી બસ સાબુથી બધું વોશ કરી નાખીશ. અને રેક અને મેટ્સ બધી ધોવાઈ ગઈ છે, તો તે ફેન નીચે રાખી દીધી છે. તો બસ તે સુકાય એટલે તેને પાછું અરેન્જ કરી દઈશ. એટલે આવી રીતે પાર્ટીશનમાં કામ કરીને તો બહુ હેવી નથી લાગતું. એકી સાથે તો મેં કિચન ક્યારે પણ નથી નીકળ્યું, સાચું કહું ને તો હું 2 થી 3 વખત માં જ કરું છું. હજી નીચેનો કોઈ પણ એરિયા હું ક્લીન નહીં કરું, કારણ કે એમાં બધું કરિયાણું અને અનાજને વસ્તુઓ છે, તો ચોમાસામાં તો એ બોટલો ખોલાય જ નહીં, અધરવાઇઝ બગડી જવાનો ડર રહે છે. એટલે એને તો હું મસાલા અને અથાણા તો મેં તેની સિઝનમાં જ બધી બોટલો વોશ કરીને જ ભરેલા હતા, એટલે તે ક્લીન છે. અને આ સાઈડનો એરિયા બી જે બોટલ્સ છે જેમાં હું કરિયાણું રાખું છું, તે પણ હું જેવી બોટલ ખાલી કરું છું ને પછી એને હું વોશ કરીને જ બીજી વસ્તુ એમાં ફિલઅપ કરું છું, એટલે બહુ ગંદી નથી હોતી. બસ ખાલી ઉપરથી ક્લીન કરી દઈ તો ક્લીન થઈ જાય છે. અને એમાં પણ પડદો છે, એટલે વધારે ગંદી નથી થતી. અને ફ્રેન્ડ, પછી અમે લોકો જઈએ છીએ વરસાદમાં જમવા માટે ગેસ્ટ હાઉસ, કારણ કે બાબાને પૂરણપૂરી ઓછી ભાવે છે. જો કે બાબાને અત્યારે આપણી ટ્રેડિશનલ વસ્તુ કંઈ ભાવતી જ નથી, એમ કહીને તો ચાલે, એ લોકોને અત્યારનું ભાવે છે. તો પછી એને ગેસ્ટ હાઉસ જવું હતું, તો બોલે મમ્મી ચાલ મારી સાથે. તો મેં કીધું ઠીક છે, ચલો આપણે 2 ગેસ્ટ હાઉસ જઈ આવીએ. તો અમે આવી ગયા છીએ અમારા કંપનીના ગેસ્ટ હાઉસમાં. તો બસ અહીંયા જો વરસાદમાં પહેલાં ગરમ સૂપ પીધું, અને આજનું મેનુ છે ન્યુટેલાની સબ્જી, બેંગનની સબ્જી, સલાડ, રોટી અને દાલ. અને બસ જો હવે જમી અને પછી સ્વીટમાં છે ગુલાબજામુન, તે ખાઈ અને પાછા આવી ગયા છે ઘરે, બેક ટુ પેવેલિયન. ઝરમર વરસાદ ચાલે જ છે, વાતાવરણ બહુ જ ફાઇન છે, ઠંડુ. અને હવે ફૂલ જમેલું છે, એટલે આવીને તો થોડીક વાર બેસી ગઈ છું અને મોબાઈલનું જે મારું કામ છે તે પૂરું કરી લઉં છું, કારણ કે વચ્ચે તમારે ટાઈમ દેવો પડે છે. જો તમે આ ડિજિટલ બિઝનેસમાં હો તો એકી સાથે નથી દેવો પડતો, પણ વચ્ચે તમારે કોમેન્ટના આન્સરને બધું કરવું પડે છે. તો એ કામ કર્યું, અને હવે ત્યાં સુધીમાં તો રેક અને મેટ બંને સુકાઈ ગયા હતા, તો તેને લગાવી દીધું છે. અને હવે બધા વાસણ, આમાં જે વાસણ છે તો ડેઈલી યુઝ થાય છે, એટલે વોશ થતા જ હોય છે, એટલે તેને કંઈ લૂછવાની જરૂર નથી. હા, જે નાની બોટલો છે તે બધાને લૂછીને ક્લીન કરી દીધી છે. અને ફ્રેન્ડ, વિડીયોમાં જ મને ખબર પડી કે મારી સ્લીવની થોડી સિલાઈ નીકળી ગઈ છે, પણ હવે વિડીયો તો સ્કીપ થાય નહીં, તો પ્લીઝ તેને ઇગ્નોર કરજો. અને ફ્રેન્ડ, જો આજનો મારો જે ટાર્ગેટ હતો તે કમ્પ્લીટ થઈ ગયો છે. હું ખુદને જ કામ માટે ટાર્ગેટ આપું છું, બધી વસ્તુમાં મને ખુદને ટાર્ગેટ આપવાની આદત છે, તો તે કામ મારું જલ્દી થાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં કમ્પ્લીટ કરું છું. હવે હસબન્ડ માટે ગરમ પૂરણપૂરી બનાવીશ. તો ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.